નમસ્કાર મિત્રો, મારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। હજી આ મિત્રો આપને જણાવી દઈએ કે ગાઝામાં એર સ્ટ્રાઇક, 413 લોકોના મોત। હજી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો યુદ્ધ વિરામની વાટાઘાટોના ત્યારે માહોલ વચ્ચે ઇઝરાયલની સેનાએ ગાઝામાં એર સ્ટ્રાઇક કરીને હાહાકાર મચાવ્યો છે। તો મિત્રો વધુ જણાવી દઈએ કે આ હુમલામાં અત્યાર સુધીમાં 413 લોકોના મોત નિપજ્યા છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો ઇજાગ્રસ્તોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે। મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે હોસ્પિટલમાં ત્યારે લાશોના ઢગલાઓથી ભરાઈ ગઈ છે। અને વધુ આપને એ પણ જણાવી દઈએ કે ઇઝરાયલના આ હુમલામાં હમાસના અનેક મુખ્ય નેતાઓના પણ મોત થયા છે। હજી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।